नस्तारच्चो आरिष्वनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु रेगोदस्वान् मरुतः लक्ष्मीमातरः सुभञ्जापानो विदधे कुजन्मयः अग्निर्जुम्बा मानवः सूर्यचक्षुषो विश्वेनो देव अवसागमन्निः भद्रं कर्णेभिः शृणुयाम देव भद्रं पश्येमाक्षव्रजत्राः स्थिरैरङ्गैर्दुष्टुमाभूतस्तनो निर्व्यते महिदे कहितं जदायुः शतमिन्दुशरदो अन्तिरेव जतरानश्चक्राधर संतनो नामा दरेक जणांना पुष्प આપી દેવાના ભાગવતજીનું સ્મરણ કરીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ કૃષ્ણને વંદન કરી દઈએ દીપભાઈ દીપ સ્ટેજ પર આવે સच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे आपत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः मन भाई જ્યાં હોય ત્યાં સ્ટેજ પર આવે મિહિર ભાઈ જ્યાં હોય ત્યાં સ્ટેજ પર આવે યજમાન પરિવારના કુળ દીપક એવો મિહિર ભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે भगवान भागवत जी स्मरण करी जय हे कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैवायनं वन्दे कृष्णं वन्दे विभासुतं यस्य स्मरणमात्रेण जन्म संसार तद्गतात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे नमः समस्तभूतानां आदिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं नमः विष्णोराटमद्विष्णोः अभ्रस्तो विष्णोः स्युरस विष्णोर्ध्रुवो श्री वैष्णवमसि विष्णवे त्वा इदं विष्णुर्वेदकरमैत्रेणाधिदधे पदं समूढमस्य पाद्भुसुरे स्वाहा एवं नीराजनं मा नमस्कारं नमस्करोमि ह्रीमिति प्रजवार्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्प्रदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते चन्द्रमा मानसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मोघः गगनीराजायत विष्णोराराटमसुविष्णोः अप्रस्तो विष्णोः स्युरस विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा इदं विष्णुर्वेदकरमैत्रेणा निदधे पदं समूढमस्य पाद्भुसुरे स्वाहा कर्पूर प्रज्वलित करी आपशु मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। श्रीमद् भागवत ए भगवान श्री कृष्णनो वांगमय स्वरूप एवा भगवानना वांगमय स्वरूपना चरणोमां मारा कोटि कोटि वंदन। आप सर्वे भाई भक्तोने मारा जय श्री कृष्ण। खूब ज सरस આપણે બધા 6 દિવસથી અહીંયા ભક્તિમય જ્ઞાનમય વૈરાગ્યમય અને તપમય ભગવાન શ્રી કૃષ્ણની કથાનું ગાન કરી રહ્યા છીએ। ગઈકાલે तुलसी विवाह रुक्ष्मणी विवाह અને આપણે બધાએ ખૂબ જ ધામધૂમથી અખિલ બ્રહ્માંડના નાયકને અહીંયા લગ્ન કરાવ્યા। ભગવાનના લગ્ન એની પરંપરા અનુસાર નહીં, ભગવાનના લગ્ન આપણે આપણી પરંપરા અનુસાર કરાવ્યા, આપણી વિધિ પ્રમાણે કરાવ્યા। આ ગમતા કુળ પરિવારને આપણે જેટલો ધન્યવાદ આપીએ ને એટલો ઓછો છે, કારણ કે
અહીંયાથી કોઈ કદાચ ગિરિરાજ ન જઈ શકે તો અહીંયા સાક્ષાત ગિરિરાજનું નિર્માણ થયું. અહીંયાથી કોઈ કદાચ કૃષ્ણ ભૂમિમાં ઉપર ન જઈ શકે ત્યાં સાક્ષાત કૃષ્ણનું પ્રાગટ્ય થયું. અહીંયાથી કોઈ કદાચ અયોધ્યા ન જઈ શકે તો અહીંયા સાક્ષાત રામજીના દર્શન થયા. અહીંયાથી કોઈ કદાચ વૃંદાવન ન જઈ શકે અહીંયા સાક્ષાત ભગવાનના આપણે લગ્ન કરાવ્યા. અહીંયાથી કોઈ કદાચ દ્વારિકા ન જઈ શકે તો આજે દ્વારિકાનો નાથ અહીંયા કૃષ્ણ અને સુદામા મળવાના છે. આ બધા જ તત્વોને આપણે અહીંયા આજે ગમતા કુળ પરિવારના આંગણે ઉતાર્યા છે. એટલે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પૂજ્ય ડોંગરીજી મહારાજ ઘણીવાર એક ઉદાહરણ આપે કે એક સમયે એક જંગલમાં એક હંસ અને એક હંસલી, હંસ અને તેની પત્ની એ બંને જંગલમાં ફરવા નીકળ્યા. એકબીજાને ખૂબ પ્રેમ કરે, ખૂબ લાડ કરે અને બંને એક દિવસ જંગલમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા કાગડાનું ઘર આવ્યું અને રાત પડી ગઈ. એટલે હંસે વિચાર કર્યો કે આપણે અહીંયા છે ને કાગડાના ઘરે આજની રાત રહી જાય અને કાલ સવારે પાછા આપણે જંગલ ફરવા નીકળશું. રાત વિસામો કાગડાની ઘરે કર્યો એટલે કાગડાને લાલસા ઉત્પન્ન થઈ. હંસીને જોઈને એટલે હંસી કાગડાને ગમી ગઈ. એટલે કાગડો કહે જો આવી પત્ની મારે હોય ને તો ખૂબ સારું. એટલે કાગડાએ વિચાર કર્યો હંસીને મારે જવા દેવાની નથી. એટલે કાગડાએ રાતોરાત બધા પક્ષીઓને બોલાવ્યા કે કાલ સવારે જો હંસ પૂછે કે હંસી કોની પત્ની છે તો તમારે કહેવાનું કાગડાની પત્ની છે. કૂતરાને બોલાવ્યો, મીંદડીને બોલાવી, શિયાળને બોલાવ્યો, બધાને બોલાવીને બધાને કહી દીધું કે હંસી છે કાગડાની પત્ની છે, આવો જવાબ તમારે આપવાનો, બીજો કોઈ જવાબ આપવાનો નહીં. પછી એ વિચાર કર્યો કે આ બધાનું કદાચ હંસ ન માને પણ જંગલનો રાજા જો સિંહ કહે ને તો સિંહનું બધા માને. એટલે કાગડો ગયો સિંહ પાસે અને સિંહને કીધું કાલ સવારે હંસ પૂછે કે આ પત્ની કોની છે તો તમારે કહેવાનું કાગડાની પત્ની છે. સિંહ કહે હું કહું ખરો કાગડાની પત્ની છે પણ એમાં મારો ફાયદો શું? ત્યારે કાગડાએ કીધું કે તારામાં તાકાત છે, તું પિતૃને જોઈ શકે, તારે મને મારા પિતૃ બતાવવાના કે મારા પિતૃ ક્યાં છે. જો તું મને મારા પિતૃ બતાવે તો હું કાલ સવારે સાક્ષી પૂરીશ કે આ હંસની પત્ની નથી, આ કાગડાની પત્ની છે. કાગડો કહે ડન, કાલ સવારે હું તમને તમારા પિતૃ બતાવીશ. બીજે દી સવાર પડી એટલે હંસ અને હંસી બે જાતા હતા. એટલે કાગડાએ કીધું હંસભાઈ તમે રજા લ્યો, આ હંસીને અહીંયા મૂકતા જાઓ. હંસ કહે કેમ મારી પત્ની છે? કાગડો કહે આ તમારી પત્ની નથી, આ મારી પત્ની છે. કાગડો ગયો કૂતરા પાસે, કૂતરો કહે આ કાગડાની પત્ની છે. બળદ પાસે ગયો, બળદ કે આ કાગડાની પત્ની છે. શિયાળ પાસે ગયો, શિયાળ કે આ કાગડાની પત્ની છે. હંસ કહે એવું નહીં, આપણે સિંહ પાસે જઈએ અને જંગલનો રાજા જેમ સિંહ કહે તો આપણે માનીશું. એ બધા આવ્યા જંગલના રાજા સિંહ પાસે અને સિંહને કહેવા લાગ્યા. સિંહે કીધું કે આ હંસી નથી, આ કાગડાની પત્ની કાગડી છે. એટલે હંસ બિચારો ઉદાસ થઈ નીચું મોઢું કરી અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી સિંહ આવ્યો કાગડા પાસે અને કહેવા લાગ્યો હવે મારા મને પિતૃ બતાવો. ત્યારે કાગડો એને લઈ ગયો. એક મળમૂત્રથી ભરેલું ખાબોચિયું હતું. એ ખાબોચિયા પાસે કાગડો લઈ ગયો અને કાગડાએ કીધું આમાં જે કીડો છે ને એ કીડો છે ને તમારા પિતૃ છે. ત્યારે સિંહ કહે કે હું એટલા ઊંચા ખાનદાનનો સિંહ, જંગલનો રાજા, મારા બાપ દાદાએ પરાક્રમો કર્યા અને મારા બાપ દાદા આ રીતે કીડા બને? હું માનું જ નહીં, શક્ય જ નથી આ વાત. ત્યારે કાગડો કહે તમારા બાપ દાદા છે ને એ સ્વર્ગમાં જ હતા, એ રાજ ભોગવતા જ હતા, પણ તમે ખાલી ખોટી સાક્ષી પૂરીને એટલા માટે એને આજે કીડો થવું પડ્યું. આપણે ખોટા કર્મ કરીએ છીએ એનું ફળ આપણા પિતૃને ભોગવવું પડે છે અને આપણે જે સદકામ કરીએ છીએ એનું ફળ પણ આપણા પિતૃ ભોગવે છે. આજે ગમતા કુળના તમામ પિતૃઓ જ્યાં હશે ત્યાંથી એને ચોક્કસ સ્વર્ગની પ્રાપ્તિ થશે, ભગવાન વિષ્ણુનું ચરણ પ્રાપ્ત થશે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. વંશી વિભૂષિતધરા નવની
કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને યોऽन्तः प्रविश्य मम वाच्यमिमां प्रसुप्तां सञ्जीवय પરમાત્મા નંદનંદન યશોદાનંદન ભગવાન કૃષ્ણની આ વાંગમય મૂર્તિ શબ્દ મૂર્તિ ભગવાન શ્રીમદ ભાગવત ભગવાનને પ્રણામ. આપ સૌના હૃદયમાં વિરાજતા પરમાત્માને મારે પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. હરિઓમ. ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ. અમારા પ્રવાસ હોય જ્યાં કથા હોય ત્યાં મોટી ઉંમરના જ હોય, છોકરા ઓછા હોય, યુવાનો ઓછા હોય, પણ હવે ભગવાનની કૃપા એવી થઈ ગઈ છે કે હવે યુવાનો પણ આમાં વધારે જોડાયા છે. તો કીધું ને કે બ્રાહ્મણો જે આપે છે એ સમાજ માટે ઉપયોગી હોય છે. તો અહીંયા આ કથાના માધ્યમથી અને યુટ્યુબ પર અમારી પણ કથા ચાલે. અત્યારે માર્કેટિંગનો બહુ જમાનો છે. બીજા કોઈ કરે ન કરે, આપણે આપણું જ માર્કેટિંગ કરવાનું. કે અમારી કથા તમારે યુટ્યુબ પર જોવાની, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર પણ કરવાની. કેટલું બધું. અને લોકો ડુપ્લિકેટ વસ્તુનું માર્કેટિંગ કરે, અમે તો અસલી વસ્તુનું માર્કેટિંગ કરીએ છીએ. લોકો તો કોકને બોલાવેલું, મોટા પૈસા આપેલું, એનું ડુપ્લિકેટ વસ્તુનું માર્કેટિંગ કરે. અમે તો ઓરિજિનલ વસ્તુ ભગવાનની વાણીનું માર્કેટિંગ કરીએ. આ ભગવાનની વાણી કાલ આપણે દર્શન કર્યું. ઠાકોરજીએ રૂક્ષ્મણીનું હરણ કર્યું છે. રૂક્ષ્મણી એટલે લક્ષ્મી છે
લક્ષ્મી હંમેશા ભગવાન પાસે જ જાય છે. આપણા ઘરમાં પણ લક્ષ્મી હોય છે, પણ આપણે એ લક્ષ્મીને 3 પ્રકારે પૂજતા હોઈએ છીએ. એમાં પ્રથમ લક્ષ્મી ઉત્તમ લક્ષ્મી, દ્વિતીય મધ્યમ લક્ષ્મી અને ત્રીજા પ્રકારની જે લક્ષ્મી છે અધમ, એને કનિષ્ઠ લક્ષ્મી કહેવામાં આવે છે. લક્ષ્મીના પ્રકાર બતાવ્યા છે. એક ઉત્તમ મધ્યમ લક્ષ્મી એ છે કે જે લક્ષ્મીને પોતાની માં સમજે, લક્ષ્મીને માં સમજે, એ મધ્યમ લક્ષ્મી છે. અને કોઈ લક્ષ્મીને પોતાની પત્ની સમજે, એટલે કે હું લક્ષ્મીપતિ છું એમ પત્ની સમજે તો એ કનિષ્ઠ લક્ષ્મી માને કે અધમ લક્ષ્મી છે. માં સમજે તે મધ્યમ, પત્ની સમજે તે મધ્યમ, અને ઉત્તમ લક્ષ્મી એ છે જે પોતાની દીકરીને જ લક્ષ્મી સમજે, એ ઉત્તમ લક્ષ્મી છે. ઉત્તમ લક્ષ્મી એ છે જે લક્ષ્મીને દીકરી સમજે અને દીકરીને મોટી કરી, અને એ દીકરી જ્યારે મોટી થાય ત્યારે વિષ્ણુ ભગવાનને સોંપવી. પણ અત્યારે લક્ષ્મીને બધા પોતાની માં સમજે અને લક્ષ્મીની પૂજા કરે. લક્ષ્મી જ્યારે દિવાળી પહેલા લક્ષ્મીની પૂજા થાય, લક્ષ્મીને હાચવે, પણ લક્ષ્મીને માં તરીકે રાખે, પણ એ મધ્યમ છે. લક્ષ્મી નો 3 પ્રકારનો પ્રયોગ બતાવ્યો છે. કાં તો તમારી પાસે લક્ષ્મી હોય તો તમે બધા ભોગ ભોગવી લો, લક્ષ્મી હોય તો વાપરો, બધા ભોગ ભોગવો. અને લક્ષ્મી બીજો પ્રયોગ બતાવ્યો છે, લક્ષ્મી હોય તો આવું સત્કર્મ કરી નાખો, દાન કરી નાખો, પુણ્ય કરી નાખો. અને ત્રીજો રસ્તો બતાવ્યો છે કે જો લક્ષ્મી હશે ને તો ચોરાઈ જશે. દાનમ, ભોગો અને નાશ, આ 3 ગતિ લક્ષ્મીની બતાવી છે. તમારી પાસે લક્ષ્મી હોય તો ભોગ ભોગવી દો, દાન આપી દો, નહીં તો પછી પડી નાશ પામી જાય. કા ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, કા ચોર વાળા લઈ જાય, કા અહીંયા રહી જાય, તમે નીકળી જાઓ. લક્ષ્મીનો 3 પ્રકાર બતાવ્યો છે કે તમે વાપરો, ખાઓ, પીવો, આનંદ કરો, જે કરો એ ફેસિલિટી ઉત્પન્ન કરો, કાં તો પછી સત્કર્મમાં વાપરો. આ 2 ઉત્તમ રસ્તા છે. બાકી ત્રીજો રસ્તો તો લક્ષ્મીજી પોતાનો કરી દે છે. એટલે આયા લક્ષ્મીજી એટલે રૂક્ષ્મણીજીને, આજે રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું તમે મને લઈ જાઓ, આ લૂંટારાઓ મને લૂંટી જાહે, મને તમે લઈ જાઓ. લક્ષ્મીજીની શોભા છે ભગવાન. અને એ કાલે કેટલા વાજતે ગાજતે અમારા દીપકભાઈ અને મેહુલભાઈએ કન્યાનું દાન કર્યું, લક્ષ્મીનું દાન કર્યું છે. દીપકભાઈ નું સૌભાગ્ય પરિવારનું, એ આ ગમતા કુળના જ છે બધા, પણ એ પરિવારનું સૌભાગ્ય કે એને ભગવાનના બાપ બનવાનું સૌભાગ્ય મળ્યું. અને એ પણ ક્યારે? રૂક્ષ્મણી વિવાહના દિવસે, દેવ ઉઠી એકાદશીના દિવસે. આનાથી મોટો ઉત્સવ આપણા જીવનમાં બીજો આવે કે નહીં આવે કેને ગેરંટી? જ્યારે આખું વિશ્વ ભગવાનના પ્રથમ લગ્ન થાય. યાદ રાખજો, આપણા લગ્ન ક્યારે શરૂ થાય? જ્યારે પહેલા ભગવાનના લગ્ન થાય, પછી આપણા બધા લગ્ન શરૂ. હવે 27 તારીખથી મુહૂર્ત ચાલુ છે. 27 તારીખથી લગ્નો બધા ચાલુ. કેમ કે પહેલા ભગવાન પરણે અને પછી આપણે પરણીએ. અને એ ભગવાનને પરણાવવામાં, એમાં ભગવાનના બાપ બનવાનું, ભગવાનના માતા પિતા બનવાનું અને લક્ષ્મીજીના માતા પિતા બનવાનું, એ સૌભાગ્ય તો કોઈ પુણ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે. આ બધા પુણ્ય ગત જન્મના હોય, આ જન્મના તો ન જ હોય. ગત જન્મના પુણ્ય હોય તો આપણને આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તો આપણને આવું દ્રશ્ય આંખથી જોવાનું પ્રાપ્ત થાય છે. આપણા માટે કાલે દેવ ઉઠી એકાદશી જે ઉજવાઈ છે, એવી આપણી ક્યાં કોઈ ઉજવાઈ હશે? અને હવે ઉજવાય કોને ખબર? ઉજવાય તો બહુ સારું, પણ ગેરંટી કોણ આપે? કોઈ. આપણી તો લાભ પાંચમથી શરૂ થઈ કથા. લાભ પાંચમ, આનાથી મોટો લાભ શું હોય કે આપણી ઘરે ભાગવત આવ્યું, આપણી ઘરે કથા આવે, એનાથી મોટો દુનિયામાં લાભ શું હોય? મુહૂર્ત થઈ ગયો. અને આ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ થયા. આ વિવાહનું દર્શન કરતા કરતા, વિવાહની બધી રીત જોતા જોતા આપણે પણ ભગવાનને પરણી જવાનું છે. અને આપણી પણ એક દશા આવે ત્યારે ઠાકોરજીને પત્ર લખવાનો હોય, ઠાકોરજી તું મને લેવા આવ.
અહીંયા હું મારા ઘરે રહેવું, પણ હવે મને તારા ઘરે તું મને લઈ જા. અને અંતિમ સમયે આપણને જ્યારે અંતિમ સમય હોય ત્યારે આપણને કાનમાં ભગવાન આવતા હોય. જેમ વરાજો આવે એમ નાચતા ગાતા ડીજે વગાડે, તૂર વગાડે, બધું વગાડતો વગાડતો આવે ને આપણે અહીંયા માંડવા બેઠા બેઠા સાંભળીએ કે ઓહો ભગવાન ઠાકોરજી આવે છે. એમ આપણી અંતિમ સમય આવે, આપણાથી દેખાય નહીં, આપણાથી હાલાય ચલાય નહીં, આપણી એકદમ આપણું શરીર પણ નકામું થઈ જાય અને એ સમયે ભગવાન તમને લેવા આવે તો તારા આવવાના, તમારા રથના અમને અવાજ અમને સંભળાય. તું ચાલે તો અમને તમારા નુપુર સંભળાય. ઠાકોરજી અંતિમ સમયે તમે અમને લેવા આવજો. બહુ સરસ ભાવ લેતો છે કે ભગવાન અમે આ કાન કે તું આવે ને એ તને આવતા સાંભળવા માંગે છે. ભગવાન આવે એટલે ભગવાનની સવારી નીકળે, ભગવાનના રથના પૈડાનો અવાજ આવે, ભગવાનના ચાલવાથી અવાજ આવે. આપણે તો નિષ્કાર્ય છે, આપણાથી કઈ નહીં થઈ શકે અંત સમયે. નહીં અર્ચન, પૂજન, ધ્યાન, મંત્ર, શ્લોક, પથારીમાં કાંઈ નહીં થઈ શકે. પણ ભગવાન હવે તમારે દયા કરીને આવવું પડશે. અમે આ ભવસાગરમાં ભૂલાઈ ગયેલા વ્યક્તિ છે, તારે યાદ રાખીને અમને લેવા આવવા પડશે. અમે તારી ભૂલાઈ ગયેલી બાંસુરી છીએ. બાંસુરી એવી છે કે એને પોતાનું કોઈ કર્મ કરવાનું હોતું. બાંસુરીને તો ભગવાન વાંકા વળીને ઉપાડે, પોતાના કેળમાં ખોસે, અને બાંસુરીને તો કઈ બોલતા આવડતું નથી. અને બાંસુરીને ભગવાન પોતાના હાથમાં લે અને ભગવાનમાં પ્રાણ પૂરે ત્યારે બાંસુરી બોલે છે. ભગવાન મારાથી અંત સમયે કઈ નહીં થાય, બધું તમારે કરવું પડશે. બાંસુરી છે ને એ ભક્તિ છે. એક આપણે એક જ્ઞાની હોય, એક વૈરાગી હોય અને એક ભક્ત હોય છે. જ્ઞાની એ ભગવાન પાસે જવું પડે, વૈરાગીએ ભગવાન પાસે જવું પડે, પણ ભક્ત એ છે કે ભગવાને ભક્ત પાસે આવવું પડે. ભગવતી એ બાંસુરી છે, એ ભગવાનની ભક્તિ છે. એને કઈ કરવું નહીં પડે, એને તો ભગવાન શોધતા શોધતા આવે. ભગવાન વિચારે મારી બાંસુરી ક્યાં ગઈ, મારી બાંસુરી ક્યાં ગઈ. ભગવાન આવશે, ભગવાન ઉઠાવશે, ભગવાન મને કેળમાં ખોસશે, બધાની સન્મુખ ભગવાન મને હોઠે લગાડશે. મારી આ લોક લજ્જા બધી ભગવાન છોડાવશે. આ લોક લજ્જા જે હોય અંત સમયે એ બધી લજ્જા અમારો ઠાકોરજી છોડાવશે. અંત સમયે આ મધુર સંગીત વાગતું હોય. જુઓ મંગલ નાદ સુનાય, મોહન મારો ભગવાનને જોઈ ન શકીએ. ભગવાનને આપણે જોઈ ન શકીએ, પણ ભગવાનનો અવાજ આવતો હોય અને એ આપણે
મહેસૂસ કર્યો. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. નયનથી નિરખું નહીં ત્યાં નિકટ લાગે ના. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. નયનથી નિરખું નહીં ત્યાં નિકટ લાગે ભગવાન આવે આપણને દેખાય નહીં. એક તાલાવેલી હોય. કેવી તાલાવેલી ભગવાનની હારે આપણે ને ભગવાનને કેવી તાલાવેલી હોય કે જેમ પડવા લાયક કોઈ કન્યાના લગ્ન થવાના હોય અને લગ્નમાં બધી સાંસ્કૃતિક વિધિ વિધિની બધી વિધિ બધી પતી ગઈ હોય અને સાંતક થયા પછી એ સાંતકના માયરાવાના પતિને આવવાનું હોય અને કન્યા અંદરથી વિચાર કરતી હોય કે ક્યારે આવશે ક્યારે આવશે. એનો પતિ પરમેશ્વર જે જાન લઈને આવવાનો છે એ દીકરી વિચાર કરે ક્યારે આવશે ક્યારે આવશે. એ ક્યારે આવે, ક્યારે મારી સામે આવે, ક્યારે મારી સન્મુખ આવે, ક્યારે મારો હસ્તમિલાપ થાય, ક્યારે મને વરમાળા પહેરાવું, ક્યારે અમે એક થઈ જાય. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. દીકરી કન્યા શૃંગાર કરી પોતાનો શણગાર કરીને જ્યારે વરરાજ આવતા હોય ત્યારે દીકરી ભલે શણગાર કરતી હોય, એની આજુબાજુમાં શણગારવાળા બધી બહેનો હોય, પણ બધાને તે દીકરી શણગારતા હોય ને પણ દીકરીની આજુબાજુ એને કે ખાલી એનો પતિ જ હોય છે. મનથી વિચાર કરતી હોય કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. અને કદાચ આવવાનું મોડું થાય તો દીકરી એમ વિચાર કરે કે કેમ નહીં આવ્યા હોય, મને લેવા કેમ નહીં આવ્યા હોય. પણ થોડીક વાર થાય અને પછી બીજે વાગવા લાગે એટલે દીકરીને હાથ થાય નહીં આવી ગયા, એ આવી ગયા, મને લેવા આવી ગયા. અને આ જે તાલાવેલી હોય ને એ કન્યાને પોતાના પતિને પાસે પરણવા માટેની એવી તાલાવેલી આપણને ભગવાનને મળવાની થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. ભગવાન મારી પાસે રહેશે.
કે હવે મને લેવા મારો પરમેશ્વર આવશે, ઠાકોરજી મને લેવા આવશે, મારો પ્રીતમ મને લેવા આવશે, મારો દ્વારકાધીશ મને લેવા આવશે, મારા ભગવાન મારા ઈષ્ટદેવ જેમાં મને શ્રદ્ધા હોય એ મને લેવા આવશે. અને એ ભગવાન જ્યારે મારામાં આવશે, મને સ્પર્શ કરશે એટલે મારા અણુએ અણુ પુલકિત થઈ જશે, મારા અણુએ અણુ પુલકિત થઈ જશે, મારી આંખમાંથી આંસુ વહી જશે. અને ભગવાન હું તો અધમ છું, મારું હું તો મલિન છું, મારું જીવન એવું નથી કે હું તમને પ્રાપ્ત કરું, પણ મને તમે સ્વીકાર કરો. મારું કોઈ એવું કર્મ નથી કે હું તમને પ્રાપ્ત કરી શકું, પણ ભગવાન કૃપા કરીને આવશે. ભગવાન હંમેશા ભક્તો ઉપર કૃપા કરે છે. ભગવાન તમારી ભક્તિને જુએ છે. ભગવાન તમારા પાપને નથી જોતા. ભગવાન તમારા કુકર્મને જોતા નથી. ભગવાન તો તમારી ભક્તિ જોઈ અને દોડવા લાગે છે. નહીં તો આપણે કોઈ ભક્તિ નથી કે આપણને ભાગવત મળે, આપણને ભક્તિ મળે, પણ ભગવાન પાપને નથી જોતા. ભગવાન તો ભક્તિને જોવે છે. ગમે તેવો હોય એનો ભક્ત બની જાય એટલે ભગવાન આવી જાય. તમે ગમે એવા કુળના હો, ગમે એવા વંશના હો, ગમે તે કામ કરતા હો, ગમે તેવી તમારી સ્થિતિ હોય, પણ જો તમે દેવી ભગવાનનું નામ લઈ લો અને ભગવાન તમારી પાસે આવી જાય.